રાજકોટના ઓસમ ડુંગર ખાતે પર્વતારોહણની બેઝિક સાહસિક તાલીમ શિબિરનું આયોજન કરવામાં આવ્યું। બેઝિક પર્વતારોહણ તાલીમ શિબિરમાં વિવિધ વિસ્તારોના સાહસિકો અને રોમાંચક રમતોથી મોહિત થયેલા પ્રતિભાશાળી લોકો ભાગ લેનાર હતા। આ શિબિરનો ઉદ્દેશ્ય પ્રારંભિક સ્તરે પર્વતારોહણ અને અન્ય આઉટડોર પ્રવૃત્તિઓ માટે જરૂરી કૌશલ્ય અને જ્ઞાન પ્રદાન કરવાનો છે। આ કાર્યક્રમનો ઉદ્દેશ્ય નવું શરૂઆત કરી રહેલા લોકોને પર્વતારોહણના પડકારો સાથે પરિચય કરાવવાનો અને રમતના મૂળભૂત મૌલિકતા પર માર્ગદર્શન આપવાનો છે। આ તાલીમ શિબિરમાં અનેક પ્રવૃત્તિઓ શામેલ છે, જેમ કે રોક ક્લાઇમ્બિંગ, ટ્રેકિંગ અને પ્રાથમિક જીવન રક્ષક કૌશલ્ય। આ તાલીમ હેઠળ ભાગ લેનાર લોકો અનુભવી માર્ગદર્શકોની સૂચનાથી માર્ગદર્શિકા હેઠળ તાલીમ લઈ રહ્યા છે, જેમણે સલામતી માટે સંપૂર્ણ દ્રષ્ટિથી પ્રયોગાત્મક કૌશલ્ય આપવામાં આવે છે। આ તાલીમ ભવિષ્યમાં વધુ અદ્યતન પર્વતારોહણ અભિયાન માટે ભાગ લેનારાઓને વિશ્વસનીયતા અને કૌશલ્યથી પ્રેરિત કરશે। શારીરિક તાલીમ ઉપરાંત આ શિબિર માનસિક મજબૂતી પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે, જેમાં પર્વતારોહણના સમય દરમિયાન સહનશક્તિ સમસ્યાઓને ઉલેચવા અને ટીમ વર્કની મહત્વતાનો ઉલ્લેખ કરવામાં આવે છે। આ શિબિર સ્થાનિક અને સાહસિકો માટે ઓસમ ડુંગરના કુદરતી વાતાવરણમાં પર્વતારોહણના રોમાંચનો અનુભવ કરાવવાનો એક અદ્વિતીય અવસર છે। બેઝિક રોક ક્લાઇમ્બિંગ કોર્સની અંદર જુદી જુદી રોક ફોર્મેશનના આધાર ઉપર તેઓએ કેવી રીતે રોકને ક્લાઇમ્બ કરાય, ચઢાણ કરાય એની ટેકનિકો શીખ્યા છે। એ ઉપરાંત પહાડો ઉપરથી નીચે કેવી રીતે ઉતરી શકાય, જેમ કે રેપલિંગ છે, તો રેપલિંગમાં લોંગ સ્લિંગ, અમેરિકન સાઇડ રેપલિંગ, સ્ટમક રેપલિંગ જેવી જુદી જુદી ટેકનિકોનો પણ અભ્યાસ કર્યો છે। પર્વતારોહણની અંદર, માઉન્ટેનની અંદર વપરાતી જુદી જુદી જે નોટ્સ છે એ નોટ્સનો પણ તેઓએ ઉપયોગ અહીંયા કેવી રીતે કરવો એ શીખ્યા છે। આ કોર્સ 10 દિવસથી ચાલી રહ્યો છે। એની અંદર અમે ફોર્મેશન્સ, ચીમનીમાં કઈ રીતે બેકિંગ અપ, બેકિંગ ડાઉન, રોક ક્લાઇમ્બિંગ કઈ રીતે કરવું એ બધું શીખી રહ્યા છીએ। અને આ કોર્સની અંદર અમને ઘણું બધું જાણવા મળ્યું છે, જેની અંદર ગવર્મેન્ટ આ કોર્સ ચલાવી રહ્યા છે, જેના દ્વારા અમને યુથને ઘણું બધું પ્રોત્સાહન મળે છે